સતત વધતી ગરમીને લઈને રાજકોટ વાસીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરમાં તમામ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રહેશે। બપોરના 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે। ટ્રાફિક સિગ્નલ પર લોકોને તડકામાં સેકાવું હવે નહીં પડે। રાજકોટમાં ગરમી 41 ડિગ્રીને પાર થઈ ચૂકી છે અને તેને લઈને રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે બપોરના સમયે 1 થી 4 દરમિયાન જે સર્કલો ઉપર જે સિગ્નલો આવ્યા છે તેને બંધ રાખવા માટેની જે સૂચના આપવામાં આવી હતી તેની અમલવારી આજથી શરૂ કરી દેવામાં આવી છે। આજથી જ બપોરે 1 થી 4 દરમિયાન હવે લોકોએ ગરમીમાં સેકાવું નહીં પડે, કારણ કે સિગ્નલ ઉપર જે ઊભું રહેવું પડતું હતું તે હવે ઊભું નહીં રહેવું પડે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આરોગ્ય વિભાગે સૂચના આપી હતી તેનું અમલવારી છે તે આજથી શરૂ થઈ ચૂકી છે। આજથી હવે બપોરે 1 થી 4 રાજકોટ મહાનગરપાલિકાની વિસ્તારમાં આવેલા તમામ સિગ્નલો છે તે બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલા માટે કારણ કે જે રીતના ગરમીનો પારો સતત વધી રહ્યો છે, 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે, તેને લઈને જે સૂચનાઓ આપવામાં આવી હતી, જે એડવાઇઝરી જે જાહેર કરવામાં આવી હતી તેને લઈને અમલવારી છે તે કરવામાં આવનાર છે। એટલા માટે બપોરે 1 થી 4 છે તે હવે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ સિગ્નલો છે તે બંધ રાખવામાં આવશે, જેથી લોકોએ તડકામાં ઊભું ન રહેવું પડે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।